ગરમીની સિઝનમાં આવું કંઈક ઠંડુ ઠંડુ મળી જાય તો મજા પડી જાય. તો આજે આપણે બનાવશું બીના કસ્ટર્ડ પાવડર કે ફ્રૂટ સલાડ. જો એકદમ ક્રીમી અને એકદમ યમી લાગે છે. તો હવે આપણે ફ્રૂટ સલાડ બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા નાની કટોરી જેટલા મખાના લઈ લીધા છે, અડધી કટોરી જેટલા કાજુ લઈ લીધા છે અને એક ફ્રેશ બનાના, ફ્રેશ પણ લઈ શકો છો અને એક દિવસનું વાસી પણ લઈ શકો છો. આવી રીતે એને પીસીસમાં કટ કરી લેવાનું છે અને પછી થોડા કેસરના તાતણા લઈ લેવાના છે અને એકદમ ગરમ દૂધ કરી અને આપણે એને અહીંયા પલાળી અને 10થી 15 મિનિટ રાખી દેવાનું છે. ઢાંકી અને 10થી 15 મિનિટ એને રેસ્ટ આપવાનો છે અને જ્યાં સુધી પલળે છે ત્યાં સુધી આપણે બીજી સાઈડ દૂધને ઉકાળી લઈએ. અહીંયા મેં થોડું પાણી નાખ્યું છે અને પછી 1.5 કટોરી જેટલું દૂધ લીધું છે. એનો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે અને બીજી સાઈડ 10-15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણા જે આ મિક્સર હતું એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાનું છે અને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આવું એનું પેસ્ટ બનાવી લેવાનું છે. અને બીજી સાઈડ હવે આ દૂધ નથી ઉકળ્યું ત્યાં સુધી આપણે ખાંડને અડધી વાટકી જેટલી મેં અહીંયા કેરેમલ થવા મૂકી દીધી છે. સૌ પહેલાં ધીમો ગેસ રાખવાનો છે અને આવી રીતે થઈ જાય એટલે થોડો ફાસ્ટ કરી અને આપણે જે સુગર છે એને કેરેમલ કરી લેવાની છે. આવી રીતે તમે ફ્રૂટ સલાડ બનાવશો તો બહુ જ મસ્ત બનશે અને બધા આંગળા ચાટતા રહી જશે. અને તમે જોઈ શકો છો ખાંડ સરસ કેરેમલ થઈ ગઈ છે અને બીજી સાઈડ આપણો દૂધનો ઉભરો પણ આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને પછી આપણે દૂધને સારી રીતે એકદમ જે મલાઈ છે એ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને બહુ જાજુ કંઈ ઉકાળવાનું નથી. પછી આ મિક્સર નાખશો એનાથી જલ્દી ઘટ થઈ જશે. જેમ કસ્ટર્ડ પાવડર કામ કરે એમ આ પણ એવી જ રીતનું અહીંયા કામ કરશે. એ એકદમ ફ્રૂટ સલાડ મસ્ત ક્રીમી રબડી ફોર્મ જેવું લાગશે. જેનાથી સુગર કેરેમલ કરીને બનાવશો તો એ બહુ જ મસ્ત બનશે. જો તમને સુગર કેરેમલ ના કરવી હોય તો તમે અહીંયા આ સ્ટેજ ઉપર એમને ખાંડ પણ એડ કરી શકો છો. એને થોડી વખત ઘટ થવા દેવું પડશે અને કેરેમલ કરીને કરશો તો બહુ જ મસ્ત એકદમ રબડી જેવી મસ્ત લાગશે. અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને 2થી 3 મિનિટ હલાવવાનું છે. અને પછી જે આપણી શુગર હતી એ તમે જોઈ શકો છો કે કેરેમલ થઈ ગઈ છે. હવે આપણે એને અહીંયા દૂધમાં એડ કરી દઈશું. ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, નહીં તો બહાર પણ આવી શકે દૂધ. એના માટે થઈને ધીમે ધીમે એડ કરતું જવાનું છે. અને પછી સારી રીતે એકદમ મિક્સ કરતું રહેવાનું. ધીમે ધીમે મિક્સ કરવાથી જેથી બધી શુગર છે એ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આપણી રબડી કેવી મસ્ત ક્રીમી એકદમ મસ્ત બની છે. અને તમે જોઈ શકો હવે કે આપણી રબડી બનીને ફ્રૂટ સલાડ બનીને રેડી છે. તો હવે આપણે અહીંયા મેં દ્રાક્ષ લીધી છે, એપલ લીધા છે અને કેળા લીધા છે. તમને દાડમ ભાવતા હોય તો એ પણ અહીંયા એડ કરી શકો અને મેંગો એ પણ એડ કરી શકો. મને આ 3 ફ્રૂટ વધુ પસંદ છે એટલે મેં અહીંયા એડ કર્યા છે. અને પછી આપણી જે ફ્રૂટ સલાડ હતું એને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને પછી અહીંયા એ ફ્રૂટ્સમાં એડ કરી દેવાનું છે. ગરમ નથી કરવાનું. અને સારી રીતે બધાને મિક્સ કરી અને આપણું ફ્રૂટ સલાડ રેડી છે. આપણે એને પિસ્તા અને ગુલાબની પાંદડીથી ડેકોરેશન કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું ફ્રૂટ સલાડ રેડી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. આવી યમી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ. ઓકે, બાય.